મારી અને ઝિયોનની ફર્સ્ટ સોલો ટ્રીપ, એટલે એના ડેડી વગર હું એકલી ઝિયોનને લઈને ગાંધીધામથી વડોદરા જાઉં છું. પહેલી વાર તો એ કે મને કોઈ એવો ડર નહોતો કે હું કેવી રીતે જઈશ. હું ફૂલ કોન્ફિડન્ટ હતી અને મેન્ટલી પ્રિપેર હતી, અને મેં પ્રિપરેશન એવી રીતે જ કરી હતી કે હું આરામથી જઈ શકું. અને મેં સેકન્ડ ક્લાસ એસીમાં ઝિયોનના ડેડીએ રિઝર્વેશન કરાવીને આપ્યું હતું. બેગ પેકિંગ એટલે મારી પાસે મોટી 3 બેગ હતી અને ઝિયોનની બેગ હતી એમાં. એટલે તમને કદાચ એવું જોઈતું હોય કે જોડે જવું હોય એકલું, તો બેગ કઈ રીતે પેક કરવી, શું હાથમાં લેવું, શું મેઇન લગેજમાં મૂકવું, તો મને કમેન્ટ કરજો. બેગ તો હું તમને આખી લિસ્ટ મોકલીશ. અને બસ અમે ઝિયોનના મામાના ઘરે આવ્યા. જો ઝિયોન કેટલો ખુશ છે. સવારના 6-6:30 વાગે અમે ઘરે આવ્યા હતા. આ ભાઈ સાહેબ જાગતા હતા જ અને ફૂલ્લી એનર્જી છે, કેમ કે આખી રાત સૂઈ ગયો. હું સૂતી નથી, કેમ કે મને એવું લાગતું હતું કે રાત્રે કદાચ કોઈ ઉઠાઈ લઈ જાય તો. એટલા માટે એન્ઝાયટીમાં મને ઊંઘ ના આવી. અને એટલા બધા ટોયઝ એના મામા નાના નાનીએ લાઈને મૂક્યા હતા કે ઝિયોનને જોઈને તો મજા જ પડી ગઈ. ચાવીવાળા ટોયઝ, મેં મારા ટાઈમ પર, આપણા ટાઈમ પર હતા. હવે બચ્ચા હજુ બી મળે છે એટલે બહુ સારું કહેવાય. ટમી ટાઈમ માટેની એને નાની આ મેટ ઓર્ડર કરી હતી, જેમાં મેં પાણી ભર્યું, હવા ભરી, જો એને મજા પડી ગઈ. એને એવું કે આ ફિશ બહાર કેમ નહીં નીકળતી. અલગ અલગ કલરને જોઈને એને બહુ મજા આવી. બાકી એનું મેઇન એન્ટરટેનમેન્ટ તો એના નાના અને એના મામા છે. એને બહુ મજા કરાવી. અને પોતાના ઘરે આવવાની ફિલિંગ જ અલગ હોય. કમેન્ટમાં જણાવજો તમને એવું ફીલ થાય છે. બાય બાય.